ઓકે, આપણા માટે અહીંયા જે 2.14 એક્ઝામ્પલ છે થોડો કોન્સેપ્ચ્યુઅલ છે, થોડો લાંબો ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી સમજ રાખીએ તો આગળ ઘણો બધો બેનિફિટ કરે એવો છે એક્ઝામ્પલ. તો જો અહીંયા Q1 Q2 બે ચાર્જ છે, તો એના મિડ પોઈન્ટ પર વોલ્ટેજ શોધવો છે, એટલે સ્થિતિમાને શોધવું છે, વિદ્યુત ક્ષેત્ર એ શોધવું છે. જો વિદ્યુત સ્થિતિમાન શોધતી વખતે સીધું જ ઇક્વેશન કે V1 પ્લસ V2, તો આના કારણે V1, આના કારણે V2, તો K Q1 બાય R1 પ્લસ K Q2 બાય R2, કારણ કે અદિશ રાશિ છે એટલે સીધો સરવાળો થાય. પણ જો ક્ષેત્ર શોધવાની વાત આવે તો એ વખતે ધ્યાન રાખીશું Q1, મારી અહીંયા લખવામાં મિસ્ટેક છે, Q1 ના કારણે અહીંયા ક્ષેત્ર E1 આવશે, Q2 ના કારણે અહીંયા E2 આવશે. હવે જે મોટું હોય, અહીંયા તો બે ઓપોઝમાં થાય છે એટલે જે મોટું હોય એમાંથી બાદ કરીશું. જો E2 મોટો હોય તો E2 માઇનસ E1 કરાય. હવે E2 ની કિંમત K Q2 બાય R2 સ્ક્વેર અને અહીંયા થશે K Q1 બાય R1 સ્ક્વેર. બંને ઓપોઝમાં છે એ કન્ડિશનમાં સિમ્પલ કન્સેપ્ટ આટલો છે, કેલ્ક્યુલેશન અલગ વસ્તુ છે. ઓકે, સેકન્ડમાં જે બી ઓપ્શન તમને પૂછ્યો હશે એના કન્સેપ્ટમાં આપણે ચેક કરીએ. આ ડિસ્ટન્સ 0.15 મીટર, આ એ 0.15 મીટર, આ 0.1 મીટર આપ્યું છે. ઓકે, હવે તમે સમજવા જાઓ તો આપણને જે ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે ભાઈ આ P પોઈન્ટે સ્થિતિમાન કેટલું, તો આના કારણે આ ડિસ્ટન્સ 0.1 છે, આ 0.15 છે, તો આપણને R1 મળી જાય. આ બી R1 ના R2 સરખા જ હશે. તો આ Q1 ના કારણે P પોઈન્ટ પર સ્થિતિમાન અને Q2 ના કારણે P પોઈન્ટ પર સ્થિતિમાન અદિશ હોવાના કારણે સિમ્પલ સરવાળો થાય કે Q1 બાય R1, અહીંયા પણ થશે કે Q2 બાય R2. હવે એના પછીની વાત કરીએ તો એના પછી સિમ્પલ આપણે જોવા જઈએ તો વિદ્યુત સ્થિતિમાન તો સીધી રીતે મળી જાય છે, પણ ક્ષેત્ર દિશાવાળું છે. તો Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે, Q2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે. તો બે વચ્ચેનો ખૂણો જે આ છે એના એ જ રહેશે. તો આપણે એક કામ કરીએ, આ ટોટલ ખૂણો જો થીટા હોય તો અડધો થશે થીટા બાય 2. તો એ ફાઇન્ડ કરીએ કે tan થીટા બાય 2 કેટલા થાય, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, એટલે 0.15 ભાગ્યા 0.1 એટલે 1.5 થશે. હવે આના ઉપરથી આપણે થીટા ચેક કરી લઈશું. જ્યારે થીટા મળી જાય એટલે આપણું કામ અહીંયા મોટા ભાગનું નીકળી જશે. એકવાર થીટા આપણા હાથમાં આવી જાય પછી આ વિદ્યુત ક્ષેત્ર E1, આ E2, બે વચ્ચેનો ખૂણો થીટા, તો પરિણામી ક્ષેત્ર √E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 cos થીટા રહેશે. ઓકે, હવે કેલ્ક્યુલેશન આપણે સમજવાનો ટ્રાય કરીએ એક્ઝામ્પલમાં. તો રકમ જોઈએ, 1.5 માઇક્રોકુલમ, અહીંયા એ પોઈન્ટ પર 1.5 માઇક્રોકુલમ અને બી પોઈન્ટ પર Q2 છે એ 2.5 માઇક્રોકુલમ. વિદ્યુત ભાર છે, નાના ગોળા છે, એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહ્યા છે, એટલે એને કહ્યું છે નીચેના સ્થાને સ્થિતિમાન અને ક્ષેત્ર બંને શોધવાનું છે. તો અહીંયા ચેક કરીએ કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર, એટલે કે O ઉપર સ્થિતિમાને શોધવું છે અને ક્ષેત્રએ શોધવું છે. મેં તમને સિમ્પલ વાત કરી દીધી હતી આગળ, કોન્સેપ્ટનો ક્લિયર કર્યું છે. તો હવે ચેક કરીએ કે, અને બીજું આપણને કહ્યું છે કે મધ્યબિંદુથી લંબ 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટરે ત્યાં પણ શોધવાનું છે. ઓકે, Q1 હવે Q2 બંનેની વેલ્યુ લખીએ. તો Q1 આપણા માટે થશે 1.5 માઇક્રોકુલમ, કન્વર્ટ કરી નાખીએ તો આપણને મળશે 1.5 ગુણ્યા 10⁻6 કુલમ. Q2 લખીશું 2.5 માઇક્રોકુલમ, તો એને જ્યારે કન્વર્ટ કરીશું એટલે આપણને મળશે 2.5 ગુણ્યા 10⁻6 કુલમ. ઓકે, બે વચ્ચેનું જે અંતર છે એ 30 સેન્ટીમીટર છે. હવે એને અડધું અડધું કન્વર્ટ કરીએ તો એક વસ્તુ સમજીએ કે આપણને 0.3 મળશે, પણ અડધું અડધું આપણને ખ્યાલ હોવો જોઈએ 0.15. તો બે બિંદુવત વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્યબિંદુ ઉપર જે અંતર આપ્યું છે મેં તમને ઓલરેડી વાત કરી કે R1 R2 કેટલા થઈ જશે 0.15 મીટર. અને હવે ત્યાં સ્થિતિમાન ફાઇન્ડ કરવું છે. તો આપણે સ્થિતિમાન અહીંયા Q1 ના કારણે K Q1 બાય R1, આના કારણે K Q2 બાય R2 જે લખી દીધું, હવે ફક્ત આમાં ડેટા મૂકવાના રહેશે. તો કિંમત મૂકીશું અને K કોમન કાઢી નાખીએ તો Q1 બાય R1 પ્લસ Q2 બાય R2 રહેશે. હવે K ના બદલે લખીશું 9 ગુણ્યા 10⁹ અને Q1 Q2 એ જે વેલ્યુ આપી છે 1.5 ગુણ્યા 10⁻6 એટલે કોમન કાઢીને સીધું લખી દીધું છે. અને નીચે R1 R2 બંને સરખા છે એટલે સીધું જ 0.15 લખી દીધું છે. અને આનું રિઝલ્ટ આપણે ફાઇન્ડ કરીશું તો 2.4 ગુણ્યા 10⁵ વોલ્ટ મળશે. તો આ વોલ્ટેજ આવી ગયો એક પોઈન્ટ પરનું. હવે સેકન્ડ કોન્સેપ્ટ વિદ્યુત ક્ષેત્ર. મેં વિદ્યુત ક્ષેત્રમાં તમને વાત કરી હતી કે આની ડાયરેક્શન હોય તો શું લખાશે E1 માઇનસ E2 E2 માઇનસ E1, પણ જે મોટું હોય એના ઉપરથી. તો 2.5 એટલે Q2 મોટો છે તો E2 માઇનસ E1 આવશે. હવે અહીંયા ચેક કરીએ કે એ પોઈન્ટ પર જ વિદ્યુત ક્ષેત્ર.
તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે લખીશું પરિણામી E બરાબર E2 માઇનસ E1. હવે E2 કેટલો થાય તો KQ2 બાય R સ્ક્વેર, અને આ કેટલું થશે KQ1 બાય R સ્ક્વેર. તો Q2 બાય R સ્ક્વેર, R1 R2 સરખા જ છે એટલે આ સ્ટેપ લખ્યું. આમાંથી પણ સેમ કન્ડિશનમાં કોમન કાઢ નાખીએ તો આ સ્ટેપ રહેશે. હવે કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તો K ના બદલે થશે 9 ગુણ્યા 10 ની 9, Q2 2.5, Q1 1.5 અને 10 ની -6 કોમન કાઢ્યા છે. હવે R1 R2 સરખા છે ને 0.15 છે એટલે સીધું જ લખી દીધું 0.15 નો વર્ગ. ઓકે, તો હવે ટોટલ કેલ્ક્યુલેશન કરીશું તો આપણને 4 ગુણ્યા 10 ની 5 રહેશે. હવે ડાયરેક્શન મહત્વની છે. તો Q1 ના કારણે ડાયરેક્શન આ તરફ જતી હોય, Q2 ના કારણે આ તરફ આવશે, પણ જે મોટું હોય એટલે કે Q2 મોટો છે તો એનું વિદ્યુત ક્ષેત્ર પરિણામી અસર જોવા મળશે. તો એ Q2 મોટું છે તો એના કારણે આ ડાયરેક્શન આવશે. ટૂંકમાં B થી O કહો અથવા A થી O કહો અથવા Q2 થી Q1 તરફ કહો. ઓકે, હવે બીજા પોઈન્ટ પર સ્થિતિમાન ચેક કરવું છે જે 10 સેન્ટીમીટર છે. તો અહીંયા આપણે આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો ટ્રાય કરીશું. તો અહીંયા જોઈએ તો P પોઈન્ટનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરીએ તો PA બરાબર PB અને કેટલું થાય √OA સ્ક્વેર વત્તા OP સ્ક્વેર. અને હવે OA ની કિંમત OP ની કિંમત લખીએ. અહીંયા 15 નો વર્ગ વત્તા આપ જો એક સમજ રાખજો, અહીંયા થોડીક લખવામાં ભૂલ થયેલી છે પણ એક વસ્તુ સમજી કાઢું છું કે અહીંયા 0.15 નો વર્ગ અને અહીંયા 0.1 નો વર્ગ. આ કિંમત કરીશું તો આ ટાઈપે આન્સર આવશે. ફાઇનલી આપણને 0.18 મીટર હશે. થોડી લખવામાં મિસ્ટેક થઈ છે, દરેક જણા ધ્યાન રાખે. 0.15 નો વર્ગ અને અહીંયા 0.1 નો વર્ગ, તો ટોટલ કરી એક આન્સર મળશે 0.18 મીટર. હવે 0.18 મીટર છે એને R ગણી કાઢીએ તો એ આપણા માટે R થઈ જશે. હવે P પોઈન્ટનું સ્થિતિમાન ચેક કરીએ. સ્થિતિમાન અદિશ છે એટલા માટે એનું સીધું સૂત્ર V1 પ્લસ V2 આવે. V1 એટલે KQ1 બાય R સ્ક્વેર અને KQ2 બાય R સ્ક્વેર. તો આ રીતે આપણે કિંમત મૂકીએ R આવે KQ1 બાય R અને KQ2 બાય R આવશે. હવે આપણે ફક્ત આમાં કિંમત લખવાની છે, બાકી કોઈ વધારે ડિટેલ છે નહીં. આમાં જોઈએ તો K અને R કોમન છે તો કૌંસમાં રહેશે Q1 પ્લસ Q2. તો અહીંયા V બરાબર લખીશું તો K બાય R અને Q1 પ્લસ Q2. K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, આ જે R આ ડિસ્ટન્સ એટલે 0.18 અને Q1 પ્લસ Q2 એટલે એક છે 2.5 અને એક 1.5, 10 ની -6 કોમન કાઢ નાખ્યા. આપણને ફાઇનલ રિઝલ્ટ આવશે 2 ગુણ્યા 10 ની 5 જેવો રહેશે. હવે આટલા વોલ્ટેજ મળ્યા. હવે ક્ષેત્રની વાત કરીએ. ક્ષેત્રની વાત કરતા પહેલા અહીંયા ધ્યાન આપો, Q1 ના કારણે આ ડિસ્ટન્સ પર ક્ષેત્ર ચેક કરવું તો E1, Q2 ના કારણે આ ડિસ્ટન્સ પર ક્ષેત્ર આવશે E2. તો આપણે E1 E2 અલગથી અદિશ સ્વરૂપે ફાઇન્ડ કરી નાખીએ તો આપણે જોઈશું E1 બરાબર KQ1 બાય R સ્ક્વેર થશે અને E2 બરાબર KQ2 બાય R સ્ક્વેર. તો K 9 ગુણ્યા 10 ની 9, Q1 આપણે 1.5 ગુણ્યા 10 ની -6 અને R એટલે 0.18. એ કિંમત શોધી કાઢીએ તો આટલા વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ જવાબ આવશે. E2 ચેક કરીએ તો E2 આપણા માટે થશે KQ2 બાય R સ્ક્વેર. K ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, Q2 થાય 2.5 ગુણ્યા 10 ની -6 અને R સ્ક્વેર R થશે 1.8 નો વર્ગ. તો આપણે કિંમત મૂકીએ. નેક્સ્ટ હવે આનો જે આન્સર આવશે 7 ગુણ્યા 10 ની 15 આવશે. હવે આ ખૂણો જે છે એ ફાઇન્ડ કરવો. ટોટલ ખૂણો સમજી લો થીટા છે તો અડધો ખૂણો છે એ થીટા બાય 2 થાય. હું આ ખૂણાની વાત કરું છું એ થશે થીટા બાય 2. તો આપણે tan થીટા બાય 2 લઈએ તો સામેની બાજુ 0.15 અને પાસેની બાજુ થાય 0.1. તો આપણે અહીંયા ચેક કરીએ tan થીટા બાય 2 લઈએ તો એ આપણા માટે થશે 0.15 ભાગ્યા 0.1 એટલે 1.5 થાય. 1.5 થાય તો આપણે એક વસ્તુ આપણને કદાચ એંગલ ખ્યાલ ના હોય તો એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીએ કે આ 3/2 થશે અને 3/2 ના ઉપરથી જે આપણને સીધું કદાચ 57 ની આસપાસ એંગલ મળશે. જો તમે કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર હોય, નીટ જીના લેક્ચર્સમાં સમજતા હોય તો તમને આમાં ખ્યાલ આવશે. બાકી પછી કોઈ વાંધો નહીં, સીધી મેથડથી યુઝ કરીએ તો પણ ચાલશે. હવે અહીંયા સમજે કે થીટા બાય 2 છે એ આપણને કેટલો મળે છે. થીટા બાય 2 છે એ 56.3 મળશે અને એ લોગેરિધમ પર અથવા જે ટેબલ છે એના ઉપરથી સીધું ફાઇન્ડ કરી શકો અથવા તમે કોન્સેપ્ચ્યુઅલી વિચારો તો પણ ખબર પડે. થીટા અને 2 વડે ગુણી કાઢો તો 112.6 ડિગ્રી મળ્યા છે. હવે અહીંયા સમજીએ 112.6 ડિગ્રી છે તો આની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી.
આપણે આગળ ચેક કરીએ તો થીટા બરાબર 112.6 ડિગ્રી મળ્યા છે. હવે અહીંયા પી પોઈન્ટ પાસે ક્ષેત્ર જોઈએ છે. તો ક્ષેત્ર જોઈએ તો પરિણામી શું લખીશું? રૂટ ઓફ E1 સ્ક્વેર પ્લસ E2 સ્ક્વેર પ્લસ 2E1 E2 કોસ થીટા. તો આખો ટોટલ ખૂણો થીટા આવી જશે. હવે E1 E2 બધાની વેલ્યુ લખીએ તો રૂટ ઓફ 4. અહીંયા સમજ રાખજો કે આ જે E1 E2 છે એ 4.2 ઇન્ટુ 10⁵ છે, પણ આપણે એને કોમન કાઢી શકીએ છીએ. તો 4.2 ઇન્ટુ 10⁵ છે, કોમન કાઢી સીધા 12 લખ્યા. તમે અંદર લખશો તો પણ વાંધો નહીં, પણ એક માથાકૂટ નીકળી જશે, તો આપણે એને પહેલાથી 12 કાઢી નાખ્યા છે. 4.2 સ્ક્વેર અને આ થશે 6.9 સ્ક્વેર પ્લસ 2E1 E2, એટલે આ બેનો ગુણાકાર આવ્યો, અને કોસ 112.6. તો આપણે કોસ 112.6 છે તો એની વેલ્યુ મેં આગળ ચેક કરી દીધી છે. આપણે ફક્ત એની કિંમત મૂકવાની રહેશે, અને કિંમત મૂકશો તો એ માઇનસમાં આવશે, એ પણ આપણને ખ્યાલ છે. તો અહીંયા લખીશું તો 10⁵ 12 કાઢ્યા છે. અહીંયા આની વેલ્યુ 17 સમથિંગ આવશે. આ જે અને અહીંયા કોસ 112 એ કેટલા આવ્યા? -0.3843. ઓકે, આ એક રિઝલ્ટ આપણી પાસે આવી જાય પછી ફાઇનલ ચેક કરી લઈએ તો આપણા માટે ઈની વેલ્યુ મળશે. ઈ થશે 6.55 × 10⁵ વોલ્ટ પર મીટર. તો આપણને ઈની વેલ્યુ મળી ગઈ.